સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટર તથા ઇમેજ ટૂર્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IAM LLP નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડીને લોકો સાથે છેતરપિંડી કરનારા નાસ્તા ફરતા આરોપીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપી કેતન કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો. કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો. સુરત શહેરમાં મલ્ટીલેવલ માર્કેટિંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીમાં મૂડીનું રોકાણ કરાવવા અને કરેલ રોકાણ માટે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીમાં ઓછામાં ઓછું 10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં 500 સર્વિસ ચાર્જ તરીકે કાપી લઈ એક યુનિટ અલોટ કરી તેના બદલામાં એક ED જનરેટ થયા બાદ પોતાની ID નીચે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે એવી લાલચ આપી કંપનીમાં કરોડોની માતબારના રકમને રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમને પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચરેલો હોય છે. જે અંગે આરોપી હિરેન રવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ, ડોક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણ વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ એવરગ્રો ઇન્વેસ્ટર તથા ઇમેજ ટૂર્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો IAM LLP નામની કંપનીઓમાં પકડાયેલા આરોપી કેતનભાઈ સોલંકી CMD તરીકે કાર્યભાર સંભાળેલો અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવા માટેનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળ્યું હતું. આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. 4 જેટલા ગુનાઓમાં આરોપીની શોધખોળ ચાલી રહી છે. કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ. એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ. જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે. હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે 10 સાહેદોએ 11 કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી. આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન હોય તો ઇકોસેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે. સર, જે આરોપી જે છે તે કેવી રીતે લોકોને એવી લોભની લાલચ સ્કીમ આપી કે જેમાં આવી જતા હતા? આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે 10,500નું રોકાણ કરો, એમાંથી 500 રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે અને ખર્ચ પેટે બાદ કરી દેતા અને 10,000 રૂપિયામાંથી રોકાણ કરી અને તમને 4% 2% મિનિમમ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે. આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવેલ છે. સર, કેટલું ગંભીર કહી શકાય? કારણ કે નાની એવી રકમ સાંભળીને કોઈ પણ લોકો આમાં ભૂલવાઈ જતા હોય છે, તો શું? અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે જ મેં આપના મીડિયાના માધ્યમથી જે લોકોને હજી ફરિયાદ કરવાની બાકી છે તેમને પણ હું વિનંતી કરું છું કે તેઓ પણ અમારી પાસે આવી અને પોતાની ફરિયાદ નોંધાવે. સર, મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે કઈ રીતનું આ માર્કેટિંગની સ્કીમ બતાવવામાં આવી હતી? મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે કે જ્યારે એક વ્યક્તિ પોતે આ કંપનીમાં પોતે ઇન્વેસ્ટર બને પછી અન્ય લોકોને જેટલા લોકોને એ ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવે એ દરેકમાંથી પણ એને કમિશન મળે એ રીતનું એક મલ્ટી લેવલ માર્કેટિંગની આ યોજના ઊભી કરવામાં આવેલી. અગાઉ પણ આરોપી કંઈક ઝડપાયો છે? અગાઉ પણ આ ગુનામાં કુલ 4 આરોપી છે, જે પૈકી અન્ય આરોપીઓમાં એક હિરેન જોગાણી હજી સુધી ધરપકડ કરવાની બાકી છે. અન્ય આરોપીઓ પકડાઈ ગયા છે.